હવે વાત કરીએ કુખ્યાત સાથે કોન્સ્ટેબલની તો વાત એક એવી કહાનીની જે છે તો એકદમ ક્રાઇમ થ્રિલર ફિલ્મની સ્ટોરી જેવી પરંતુ છે અદલ અસલી। આ કહાની છે કુખ્યાત બુટલેગરની। આ કહાની છે ક્યારેક હેલિકોપ્ટર તો ક્યારેક થાર સાથે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર એક લેડી કોન્સ્ટેબલની જે કચ્છમાં બની છે ટોક ઓફ ધી ટાઉન। ક્યારેક થાર क्योंकि यार मुझे ना कल को लाइफ में रिग्रेट नहीं चाहिए कि छोटी सी जिंदगी थी सोच तो सोच के गुजार क्यारेक दी। हेलीकॉप्टर मुझे लाइफ में वाइब चाहिए, जीना है मुझे जिंदगी को। क्यारेक एसयूवी कार तो क्यारेक लग्जरियस कार। રીલ્સની દુનિયામાં રમઝટ બોલાવનાર આ કોઈ સોશિયલ મીડિયા સ્ટાર કે કોઈ મોડલ નથી, પણ આ લેડી કોન્સ્ટેબલ છે, એ પણ કચ્છના ગાંધીધામ સીઆઈડી ક્રાઇમના, જે ખુદ કચ્છ પોલીસની કેદમાં આવી ગયા છે। પણ ગાંધીધામ સીઆઈડી ક્રાઇમના લેડી કોન્સ્ટેબલ ભચાઉ પોલીસના સકંજામાં કેમ આવી ગયા અને તેમની બાજુમાં ઊભો રહેલો આ શખ્સ કોણ છે? તમે જ્યારે હકીકત સાંભળશો તો તમારા હોશ ઉડી જશે। તો સાંભળો, ભચાઉ પોલીસની કેદમાં ઊભા રહેલા આ છે ગાંધીધામ સીઆઈડી ક્રાઇમ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને તેની બાજુમાં ઊભો રહેલો શખ્સ છે કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા। હવે સવાલ થાય કે કુખ્યાત બુટલેગર સાથે સીઆઈડી ક્રાઇમની લેડી કોન્સ્ટેબલ શું કરતી હતી? તો તેની હકીકત સાંભળીને પણ તમારા કાન ઊંચા થઈ જશે, કારણ કે બુટલેગર સાથે મળી આ લેડી કોન્સ્ટેબલે પેટ્રોલિંગ કરતી પોલીસ પર કાર્ડ ચડાવવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે અને એ જ આરોપસર હવે મહિલા કોન્સ્ટેબલ અને બુટલેગર પોલીસના સકંજામાં આવી ગયા। કુખ્યાત બુટલેગર સાથે થારમાં લેડી કોન્સ્ટેબલ। બુટલેગરે પોલીસ વેન પર ચડાવી કાર। કચ્છમાં સર્જાયા ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવા દ્રશ્યો। થારનો કાચ તોડતા મળી દારૂની સાથે લેડી કોન્સ્ટેબલ। ભચાઉ પોલીસની ટીમ કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરતી હતી। આ દરમિયાન બાતમીના આધારે પોલીસે બુટલેગરને તો ઝડપ્યો, પરંતુ તેની સાથે સીઆઈડી ક્રાઇમની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પણ ધરપકડ કરાઈ। આરોપી જે કારમાં હતા તેમાંથી દારૂની બોટલ અને બિયરના કેન પણ મળી આવ્યા અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે। જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા, જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં બંને આરોપી છે। અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ 307, 427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કચ્છ પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મની સીનને ટક્કર મારે તેવી ઘટના કેમ સર્જાઈ, હવે તે પણ જાણીએ। તો વાત જાણે એમાંથી કે ભચાઉ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા આવવાનો છે તેવી ભચાઉ પોલીસને બાતમી મળી હતી, જેથી બુટલેગરને પકડવા ચોપડવા બ્રિજ પાસે નાકાબંધી કરી પોલીસ વોચમાં હતી। ત્યારે વ્હાઇટ કલરની થાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ઊભી રાખવાને બદલે બુટલેગરે પોલીસ વેન પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસે બુટલેગરને કારમાંથી બહાર આવવા માટે વોર્નિંગ આપી, પરંતુ બુટલેગર બહાર ન આવતા પોલીસે સ્વ બચાવમાં કારના ટાયર નીચે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। એ પછી પોલીસને કારનો કાચ તોડી તેમાંથી બુટલેગરને બહાર કાઢવો પડ્યો હતો। ત્યારબાદ કારની અંદર તપાસ કરતા બીજો દરવાજો ખોલતા તેમાંથી ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી મળી આવી। કારમાંથી દારૂ અને બિયરની બોટલ મળી આવી, જેથી પોલીસે બુટલેગર તેમજ લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી। બંને વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન હેઠળનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ
પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ 6 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું. એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે. અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યું ત્યારે ગાડીમાં સાથે હતી. હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ કરતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે. જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઇટ કલરની. આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે. એટલે કોના નામની હતી, શું છે, કઈ રીતે એ લોકો લીધી, એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે. એવું પણ કહેવાય રહ્યું છે કે નીતા ચૌધરી પોલીસનો યુનિફોર્મ પહેરી સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો બનાવવાની મનાઈ છે. તેમ છતાં આવા વિડીયો બનાવવા બદલ નીતા ચૌધરીને અગાઉ સસ્પેન્ડ પણ કરાયા હતા. હવે બુટલેગરની કારમાંથી લેડી કોન્સ્ટેબલ મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે. બુટલેગર અને લેડી કોન્સ્ટેબલ વચ્ચે શું છે સંબંધ? કારમાં બુટલેગર સાથે લેડી કોન્સ્ટેબલ શું કરતી હતી? શું બુટલેગર અને લેડી કોન્સ્ટેબલ વચ્ચે સાંઠગાંઠ છે? દારૂની હેરાફેરીમાં બુટલેગર સાથે લેડી કોન્સ્ટેબલનો પણ હાથ. કેટલા સમયથી ચાલતી હતી હેરાફેરી? આ તમામ સવાલના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં આ કેસમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં.